કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જયંતિભાઈ કવાડિયા, તો સાથે જ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા, સ્થાનિક હોદ્દેદારો છે, સાથે જ નેતાઓ છે અને જનતા પણ છે. કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ, હેમાંગ રાવલ, ધર્મેન્દ્ર પટેલ, ચતુર ઠાકોર, મેહુલભાઈ પટેલ, સાથે જો બીજેપીની વાત કરવામાં આવે તો ધારાસભ્યની ઉપરાંત ધીરુભાઈ ઝાલા, દાદુભાઈ ડાંગર, મંજુલાબેન, ઘનશ્યામ ગોહિલ સહિતના આગેવાનો છે. સૌથી પહેલો સવાલ આપણે ધારાસભ્યને પૂછીશું, શું મત વિસ્તારમાં વિકાસના કામો થયા, કયા પ્રશ્નો લઈને તમે જે વિકાસના કામો છે લઈને પ્રજાની વચ્ચે જશો? 100% હળવદ તાલુકાની હું આટલો જ સવાલ કરીશ. 15 વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિ સમગ્ર તાલુકાની જનતા જાણે છે. પછી શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, ત્યાં પાણીનો પ્રશ્ન હોય, અનેક સમસ્યાઓ અને વીજળીની સમસ્યાઓ 15 વર્ષ પહેલાં આ તાલુકો 20 વર્ષ પહેલાં આંદોલન કરીને થાક્યા છે. આજે વીજળીની 100% સુવિધા છે. હું એમ સ્પષ્ટપણે કહીશ કે જેને મૂલવવું હોય એ મૂલે. આજે જિલ્લા પંચાયતમાં આત્મા પ્રોજેક્ટ ચાલે છે. મારે તો બધા લોકોને એમ કહેવું કે તમારા આત્માને પૂછો કે 15 વર્ષ પહેલાંનો હળવદ તાલુકો ને આજનો તાલુકો અનેક સમસ્યાઓ હતી. રાજ્ય સરકારે વિકાસ કર્યો છે અને કરોડો રૂપિયાનો આજે હળવદની અંદર 250 કરોડ ભૂગર્ભ ગટર સાથે 4 વર્ષમાં ખર્ચો કર્યો છે. આજે જીઈબીની સમસ્યા હોય, 66 કેવી હોય, 220 કેવી હોય, 400 કેવી હોય, અને અહીંયાથી ગાંધીનગર જવામાં 4 લેન્ડ હોય, ગામડાના રસ્તા હોય, એના માટેનો. અને હું તો એમ કહીશ કે નોન પ્લાન રસ્તાની રાજ્ય સરકારે યોજના મૂકીને 10,000 કરોડ રૂપિયા જે વાપરવાના છે 3 વર્ષની અંદર, એ લોકો માટે સુવિધા માટે લોકોની સરકાર વાત કરી રહ્યા છે કે વિકાસના ખૂબ કામો થયા છે, વિકાસની અનેક યોજનાઓ છે. કોંગ્રેસ પાસે જવાબ માંગીશું. ધારાસભ્યના દાવા છે વિકાસના ખૂબ કામો થયા છે, તમે શું કહેશો? કેટલા કામ થયા? આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના પંચાયત મંત્રીશ્રીએ બહુ સરસ મજાના વિકાસના વાઘા તો પહેરાવ્યા, પણ વાસ્તવિકતા વરવી છે. આપ સૌ જાણો છો કે અહીં હળવદથી મોરબીનો રસ્તો 1.5 કલાકનો રસ્તો 2.5 કલાકે પણ કપાતો નથી, એટલો બદતર રસ્તો છે. વીજળીની વાત થઈ તો હળવદ તાલુકાનું નાના બેટવડા ગામ છે, ત્યાં આજે અંધારા ઉલેચાતા નથી. એ ગામમાં વીજળી જ નથી, બુટાવડ ગામમાં. બીજી વાત એમને કહી કે ખેડૂતોને વીજળી આપવાની, તો આજે 8 કલાક પણ ખેડૂતોને વીજળી મળતી નથી. આ હળવદ તાલુકો જેમ સુરતનો બારડોલી તાલુકો સમૃદ્ધ છે સિંચાઈની અને ખેતીની દ્રષ્ટિએ, એવો હળવદ તાલુકો છે. ખેડૂતો ધરતીમાંથી ધાન પેદા કરે છે, પરંતુ કમનસીબી એને પાણી મળતું નથી. બ્રાહ્મણી એકમાં પાણી ન નાખી અને 19 ગામના ખેડૂતોની સિંચાઈને ધરાને સૂકી રાખવામાં આવેલી છે. મિત્ર બ્રિજેશભાઈને મારો જવાબ છે કે તમે હળવદ તાલુકાના તમામ ગામમાં પ્રવાસ કરો. રોડ રસ્તાની કોઈ ખામી નથી. ખેત ઉત્પાદન જુઓ, પાણીના કારણે છે. હળવદ તાલુકાને જે નર્મદાનો જે લાભ મળ્યો છે ને, એ ગુજરાતમાં સૌથી વધારે લાભ મળ્યો છે. આજે તમે અહીંથી 1/2 કિલોમીટરથી બાજુની સાઈડમાં જ છે માર્કેટિંગ યાર્ડમાં તમે ઉત્પાદનના આંકડા લો કે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધારે વેચાણ હોય તો એ માર્કેટિંગ યાર્ડમાં છે. જો સાહેબ શ્રી એમ કહેતા હોય કે વિકાસ થયો છે અને ખરેખર વિકાસ થયો હોય તો થોડા ટાઈમ પહેલા ધાંગધ્રામાં સાહેબ શ્રીના પોસ્ટરો લાગ્યા હતા કે સાહેબ શ્રી ગુમ થયેલ છે. આ જવાબ જનતાએ માંગ્યો છે, મેં નહીં. અને જે પોસ્ટર લગાવનારના લોકોની માગણી હતી એને કાયમી કરવા માટેની નગરપાલિકાની અંદર રાજ્ય સરકારની અંદર નિર્ણય કરાવી અને એ જ લોકોએ કાલે અમને ફૂલેથી વધાવ્યા છે. એવો કોઈ આશય છે જ નહીં. આજે માનનીય ધારાસભ્ય સાહેબે એવું કહ્યું કે આજે 15 વર્ષ પહેલાં લોકોની પરિસ્થિતિ શું હતું. આજે હું હળવદ તાલુકાના ધારાસભ્યને હું કહેવા માગું છું કે આજે હળવદ તાલુકો એક ખેડૂત આધારિત તાલુકો છે. આજે 15 વર્ષ પહેલાં ખેડૂતો આજે આંદોલન કરી શકતા, પોતાનો ન્યાય માગી શકતા. આજે ખેડૂતો રાજ્યની શાસન કરતી સરકારની સામે જ્યારે ન્યાય માગવા ઉતરે છે ત્યારે એને ગોળીઓ દેવામાં આવે છે, ખેડૂતોને ચોર કહેવામાં આવે છે. આજે ખેડૂતોને આજે પરિવારો શહીદ થાય છે, એના પરિવારને સાંત્વના આપવા માટે તમે લોકો એક ટ્વીટ સુધા પણ કરતા નથી. અમારા મિત્રે વાત કરી ખેડૂતોની આત્મહત્યા, તો મારી એમને ચેલેન્જ છે કે ગુજરાતની અંદર ક્યાં ખેડૂત પર ગોળી ભાજપની સરકાર ચલાવી બતાવી આપે. એ ખોટી વાત કરે છે. અને માત્ર જિલ્લાના પ્રમુખે વાત કરી
એમને એ ગામની પણ નામની ખબર નથી. બુટવડા ગામની વાત કરી, બીજું ગામ નામ બોલે છે. અને વાત રહી નર્મદાનું પાણી 1 નંબર ડેમમાં નાખવાની, ગઈકાલે રાત્રે મારી આગળ વિડીયો છે, અમે ગઈકાલે રાત્રે પાણી ચાલુ કરી દીધું. નર્મદાનું ડેમ પાણીની અંદર નાખવાનું ચાલુ છે. ઘનશ્યામભાઈ ગોહિલે વાત કરી. ઘનશ્યામભાઈ ગોહિલ પાસેથી હું એક જ પ્રશ્નનો જવાબ માગું છું કે આ હળવદ તાલુકાની બ્રાહ્મણી ડેમમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરનાર માફિયા કોણ છે, એનો પ્રજા જવાબ માગી રહી છે. જે ખનન માફિયા તરીકે જે વાત કરવામાં આવી, હું બ્રિજેશભાઈને વિનંતી કરું છું કે રેકોર્ડ સાથે હું કહીશ, એક જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તા ખનન માફિયાની અંદર છે. ભારતીય જનતા પાર્ટીનો સિમ્બલનો અને કાયદેસરનો કાર્યકર્તા એક બતાવી દઈએ. આપણે જ્યારે સેવા સેતુનો કાર્યક્રમ હતો મેરુપર ગામમાં, એના પોસ્ટરો બધા કાયદેસર હળવદ તાલુકામાં લાગી ગયેલા હતા, બધાને આમંત્રણ દેવાયા હતા. અને એ અચાનક જ સરપંચ કોંગ્રેસ પાર્ટીનો થયો તો સેવા સેતુનો કાર્યક્રમ કેમ તાત્કાલિક ફેરો માનીય મંત્રી સાહેબને હું પૂછવા માગું છું, બીજે ગામ કેમ વયો ગયો? આવો ભેદભાવ શું કરવા? એક પાકિસ્તાનનું ગામ હે મેરુપર. સેવા સેતુનો કાર્યક્રમ નક્કી કરવો એ કલેક્ટર લેવલે થતું હોય છે. કોઈને કોઈ વિષયની અંદર જે કંઈ ગામમાં ચેન્જ કરવામાં આવ્યો હોય તો એનું કસ્ટર જે છે 12 ગામ હોય કે 14 ગામ હોય 13 ગામ હોય, જે ગામને બધાય ગામોને નજીક પડતું જે સેન્ટરનું ગામ હોય એવું ગામ ગોઠવવા માટે કલેક્ટરશ્રીએ નિર્ણય લીધો હશે. અહીંથી તમે હળવદના બસ સ્ટેશન સુધી જાઓ, એ રસ્તામાં તમારી કમર ન તૂટી જાય તો મારું બોયલું હું પાછું ખેંચી લઈશ, એવો ખરાબ રસ્તો છે. બરાબર છે. આજે એસટીના રૂટ કેટલા બંધ થઈ ગયા છે. કોંગ્રેસની સરકારે ગામડે ગામડે રસ્તા કરી અને બસ રૂટો આપેલા હતા, આજે બસ રૂટો બંધ થઈ ગયા છે. માણસોને બસમાં જવું જ નથી, ગાડીઓ 4 વ્હીલ થઈ ગઈ નર્મદાના હિસાબે. આ રોડ ઉપર 4 વ્હીલ થી જ જાય છે બધા. હળવદ નગરપાલિકામાં આજની તારીખે LED નો પ્રોજેક્ટ છે. આજની તારીખે વોર્ડ નંબર 3 માં એક પણ LED નાખવામાં આવ્યું તો બતાવો મને. અને આજની તારીખે એક વસ્તુ કહું છું, LED ના પ્રશ્ન, LED જે નખાણી છે એમના જે સગા સંબંધી છે તેને ત્યાં નખાણી છે. અત્યારે હળવદની અંદર હળવદ નગરપાલિકા વિસ્તારમાં મેન ગૌરવ પથમાં તમામ LED નાખવામાં આવી છે. હળવદ સામંતસર તળાવ એના કિનારે હળવદનો ફરવાલાયક વિસ્તાર છે, ત્યાં LED લાઇટ નાખી છે. હવે હું જયંતિભાઈ કવાડિયા અને મિનિસ્ટર સાહેબને કહેવા માગું છું કે હળવદમાં પશુ દવાખાના કેટલા છે અને એના અંદર કર્મચારી હાલ ડોક્ટરો કેટલા છે એનો મને જવાબ આપે. ધારાસભ્ય શ્રી, પશુઓના દવાખાનાની વાત છે, કર્મચારીઓની ઘટ છે, તમામ મુદ્દાઓ છે. ગણેશભાઈને અને મિર્જાભાઈને અને મારા સાથી મિત્રોને એવું કહેવા માગું છું કે પહેલી વખત 70,000 તમામ વિભાગના કર્મચારી ભરવા માટે રાજ્ય સરકારે 70,000 કર્મચારી ભર્યા છે. આ પહેલી વખત એવું વર્ષ હશે કે એક વર્ષમાં 70,000 કર્મચારીની ભરતી થઈ. હું આપણા ધારાસભ્યને પૂછવા માંગુ છું કે આજથી 10 વર્ષ પહેલા જે ગામમાં આવીને જાહેરાત કરી હતી કે તમારા ગામ માટે ખુશ ખબર, તમારો રોડ પાસ થઈ ગયો છે, હાલની તકમાં પણ એ રોડ થયો નથી. તો હું એના માટે પૂછવા માંગુ છું, 10 વર્ષ ગયા ક્યાં તમે? વાકિયા. બિલકુલ. તો ધારાસભ્ય શ્રી, સીધો જ સવાલ છે, તમે જાહેરાતો કરી, એ જાહેરાતો પૂરી નથી થઈ એવો આરોપ લગાવી રહ્યા છે લોકો. કઈ રીતે? હું વાકિયાની અંદર ડામર રોડ ઉપર કાલે જ જઈને આવ્યો છું. એની વાત છે વજૂદ વગરની છે. બ્રાહ્મણી એક ડેમની વાત કરી મારા મિત્ર ઘનશ્યામભાઈએ, તો મિનિસ્ટર મીડિયાના માધ્યમથી બાંયધરી લે ને કે કન્ટિન્યુ પાણી ચાલશે, કે આ લોલીપોપ છે આજ રાતની લોલીપોપ આપવામાં સરકારની. બીજા કયા મુદ્દાઓ છે, કયા મુદ્દા વિશે? હવે ભાજપ સરકારે જો અત્યાર સુધીમાં વિકાસ કર્યો હોય તો ભાજપને ગામડામાં જાય એવું નથી. બીજેપી સરકારના નેતાઓ ગામડામાં જઈએ કે એવું નથી. અને જે ઓલા ભાઈએ કીધું ને એ પ્રમાણે બુટવડા ગામમાં હજી લાઇટ, પાણી, રોડ, સ્કૂલ કંઈ જ નથી. અને બીજા નંબરમાં અત્યારે એપીએમસી હળવદનો ટાઈમ પૂરો થઈ ગયો છે. એના માટે એમને એપીએમસીમાં હારી જવાની બીક લાગતી હોવાથી એપીએમસી ગુમાવી દેતા હોય એવી બીકથી એ એપીએમસીનું ઇલેક્શન નથી આપતા અને 1 વર્ષ લંબાવ્યું છે. એપીએમસીમાં આજે 3 મહિના પહેલાં સરકારે 18 કરોડની જમીન રાજ્યના ખેડૂત માટે, તાલુકાના ખેડૂત માટે 51 લાખનું પ્રીમિયમ ભરી અને જમીન જે આપી એનો વિકાસ કરવા માટે આજે દુકાન જે કામ છે, એનું ભોજનાલયનું કામ છે, આ બધી કામગીરી આ બોડીના માધ્યમથી ટેન્ડરો બહાર પાડવાની કામગીરી થાય આટલો જ આશય છે. બાકી ગમે તે દી ચૂંટણી આવે તો અમે તો તૈયાર જ છીએ.
જે રીતે વાત કરવામાં આવી, નર્મદાના પાણીના મુદ્દો હતો એનો કેટલું એને હું ચેલેન્જ આપું કે આખું વરા પાણી પોર પાડ્યું હતું પૂરું આખું વરા આપણે પાણી પૂરું પાડ્યું હતું. આવતા વરા આ વરા ભાજપ સરકાર જ પૂરું પાડશે ને કાલથી પાણી નાખવાનું ચાલુ કરી દીધું ના કેમ હું જાણું છું પાણી જય સાલ આખું વરા પૂરું પાડ્યું હતું. આ સાલે અમારા મિત્ર જયંતિભાઈએ કીધું કે રસ્તા અને બધું સારું છે. અહીંથી સુંદરી જાય તો રસ્તો કેવો છે જોઈ લે. પછી બસું 15 વર્ષથી ભાજપનું શાસન આવ્યા પછી જો 1-2 બસ આવતી હોય તો કહો રાણેક પર, ગોલાસાણ, મેરુ પર, પાંડા તેરથ, સરંબડા ટોટલ ગામની અંદર જો એક પણ બસ આવતી હોય બતાવે મને. તાલુકાના તમામ ગામમાં જ્યાં એસટી નથી જતી ત્યાં જવા માટેના આદેશ અપાઈ ગયા છે. કોઈ પણ વિસ્તાર એવો નથી કે આજે ત્યાં એસટી નથી જતી. આ ખેડૂતને પાણી આપે છે, આપણે ખેડૂતને પાણી આપે, પાણી અમે ખેડૂત અમે બજાર તો કઈ ભાવ આવતો નથી. 800 રૂપિયા કપાના આવે છે, ધાણાના 800 રૂપિયા છે. ખેડૂતને કઈ પાણી આપીને શું? રાજ્ય સરકારનો, ભારત સરકારનો જે ખેડૂતોને આપવાના વ્યાજ ઉપર ડેબિટ આપવાનું જે છે એ ટૂંક સમયમાં આવી જવાનું છે. એ અપાઈ જશે. બાકી પાણીનો દાવો જો કોઈ કરતા હોય ને અહીંનો હળવદનો, નર્મદાનો, તો એને સાત્ય હાથ મૂકીને એના આત્માને પૂછે કે આ નર્મદાએ આ તાલુકાના ખેડૂતોને કેટલો લાભ કર્યો છે. તમે જો હળવદ તાલુકાના ધારાસભ્યો હોય, ધાંગધ્રા તાલુકાના ધારાસભ્યો હોય તો અને ગુજરાતના મંત્રીશ્રી હોય તો તમારું હળવદ તાલુકાનું ધોળકોટ ગામ સમસ્યાથી વંચિત કેમ છે? વર્ષોથી આ તમારી આગળ રસ્તો કેમ માગે છે? અને 22 વર્ષના શાસનમાં ધોળકોટ ગામને પાકો રોડ કેમ નથી આપ્યો? એ મંત્રીશ્રીને સવાલ માંગુ છું. બિલકુલ. તો જે રીતે મારે સ્પષ્ટ કહેવું છે, ધોળકોટ ગામને 2 પાકા રસ્તાથી જોડાયેલું છે. 2 પાકા રસ્તા, મયુરનગરથી સીધું ધોળકોટ, ઘાટીલાથી સીધું ધોળકોટ. હવે રસ્તો એક બાકી છે. એક ગામ 2 રસ્તાથી જોડાયેલું છે. આ વાત વ્યાજ વગરની છે. અંતિમ સવાલ ધારાસભ્યશ્રી, 2027 ચૂંટણી આવી રહી છે, કયા મુદ્દે પ્રજાની વચ્ચે જશો? પ્રજા કેમ તમને ચૂંટશે? 100% વિકાસના મુદ્દા ઉપર બીજો કોઈ મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો નહીં હોય. વિકાસના મુદ્દા ઉપર જ જશું અને વિકાસ કર્યો છે, લોકોને બચાવશું, લોકોના વિકાસ સાથે જશું. કોંગ્રેસને ધારાસભ્ય આવે એવી શક્યતાઓ કેટલી કેમ મત મળશે? કોંગ્રેસને એટલા માટે મત મળશે કે ભાજપની સરકાર છે. ત્યાર પછી હળવદ, ધાંગધ્રા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હળવદ તાલુકામાં તાલુકા પંચાયત, ધાંગધ્રા તાલુકા પંચાયત જનાદેશ કોંગ્રેસને મળેલો છે. બિલકુલ. તો કોંગ્રેસ અને ભાજપના પોતપોતાના દાવા છે. એ દાવાઓની વચ્ચે જો વાત કરવામાં આવે તો આ હતો જનતાનો મૂડ. દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?